પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજના ગુરુવારે આપણે બાઇબલ અભ્યાસમાં જોડાયા છે. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આપણે નહેમ્યાનું પુસ્તકનો અભ્યાસ પણ કર્યો, બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવી અને પરિણામ પણ મેં વોટ્સઅપ પર આપણા ગ્રુપમાં મૂકેલું છે. હવે આજે આપણે ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ કે હવે આપણે એક નવું પુસ્તકનો અભ્યાસ કરવા જે રહ્યા છે અને એ પુસ્તક છે એસ્તર. અને એસ્તરના પુસ્તકનો અભ્યાસ આપણે આજથી કરીશું ને એનો બાઇબલ ક્વિઝ પણ મહિનાના 3જા રવિવારે ચર્ચ છોડ્યા પછી લેવામાં આવશે. એ પણ તમે ખાસ યાદ રાખશો અને એ પ્રમાણે તમે તૈયારી પણ કરતા રહેશો. અને ખાસ આ પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણે જોઈશું, શીખીશું અને તમે પણ ઘરે અભ્યાસ કરજો અને બીજાઓને પણ જોડવાનો પ્રયત્ન કરજો કે બીજા લોકો પણ શીખે, અને એ પણ આપણી એક જવાબદારી છે. આવો આપણે અભ્યાસમાં આગળ વધીએ અને પહેલાં આપણે ઈશ્વરની સહાય માગીએ. અમારા પ્રેમાળ અને જીવતા ઈશ્વર પિતા, અમે તમારું પવિત્ર વચન શીખવા માગીએ છીએ. પવિત્ર આત્માદેવ, અમને તમારી સમજ અને તમારા આત્માનું જ્ઞાન પણ પૂરું પાડો. અમારી બધી નિર્બળતાઓ તમારી આગળ મૂકી દેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. એસ્તરનું પુસ્તક એ નહેમ્યા પછી તરત આવે છે, અને એટલે આપણે એઝરા, નહેમ્યા અને એસ્તર જો ત્રણેય પુસ્તકોને જોઈએ તો એવું લાગે કે એકબીજાની જોડાયેલા છે, સંલગ્ન છે, અથવા એકબીજાની સાથે સાથે હોય એવું આપણને ભાષણ. એટલે આ ચોક્કસ બાબત પણ છે કે એસ્તર એ કદાચ નહેમ્યા અને એઝરાના સમયમાં ક્યાંક એ ઘટના બનેલી હોવી જોઈએ. પણ એસ્તરનું પુસ્તક એ આપણને માટે બહુ મહત્ત્વનું છે અને યહૂદીઓ માટે પણ એ બહુ મહત્ત્વનું છે, અને તેઓ હજુ પણ આ પુસ્તકને બહુ માન આપે છે. અને એટલે જો તમે જુઓ તો જે યહૂદીઓના 5 મુખ્ય પર્વો, જે ઉજવણીના પર્વો છે, એ 5 પર્વોની અંદર પણ એક પર્વ જે છે આ એસ્તરના પુસ્તકમાં આપણે જોઈએ છે, પુરીમ. એ પુસ્તક પણ એ પર્વના સમયે તેઓ વાંચતા હોય છે. એમના જે મુખ્ય 5 પર્વો, એક પાસ્ખા પર્વ, અને એ સમયે ગીતોનું ગીત એ પુસ્તક વાંચવામાં આવે પાસ્ખા પર્વના સમયે. પછી રૂથનું જે પુસ્તક છે એ કાપણીના પર્વના સમયે વાંચવામાં આવે. અને બીજું એક પર્વ છે કાનુકા. એ જે પર્વ છે કે જેની અંદર એ યરૂશલેમ જે મંદિર છે ને બીજી વખત બાંધવામાં આવ્યું એના સંબંધમાં, એટલે એ લેમેન્ટેશન જે યર્મિયાનો વિલાપ છે એ પુસ્તક એ સમયે વાંચવામાં આવે. અને એ જ પ્રમાણે માંડવા પર્વ જે છે એ જે પુસ્તક, એના માટે એવું લખવામાં આવ્યું છે અને જણાવવામાં આવે છે પ્રમાણે સભા શિક્ષકનું જે પુસ્તક છે એ માંડવા પર્વના સમયે વાંચવામાં આવે. અને આ 5મું જે એમનો મુખ્ય તહેવારોમાંનું એક છે ઉજવણીના પર્વોમાં, એમાં આ એસ્તરનું પુસ્તક જે પૂરીમના પર્વના સમયે વાંચવામાં આવે છે. અને આ પુસ્તકનું વાંચવાનું કારણ અથવા આ પર્વ પાડવાનું કારણ એ કે એસ્તરના સમયમાં એક એવો પણ સમયગાળો આવ્યો કે એની અંદર કદાચ એ આખી યહૂદી જાતિનો એ વિનાશ થઈ ગયો હોત, પણ આ એસ્તરના માધ્યમથી ઈશ્વરે આખી જાતિને એ બચાવેલી. અને એટલે એ યાદ કરતા આજે પણ એ પુરીમનો જે પર્વ છે એ યહૂદીઓ આજે પણ ઉજવે છે. અને આ જે પુસ્તક છે આપણને એ બતાવે છે કે આ જે સ્ત્રી છે એસ્તર, એક યહૂદી સ્ત્રી છે, અને એ વખતે એ પર્સિયાની રાણી પણ હતી. અને એના સમયમાં જે આખો યહૂદી પ્રજાને નાશ કરવાની વાત હતી, એમાંથી ઈશ્વરે અજાયબ રીતે કેવી રીતે આ સ્ત્રીનો ઉપયોગ કર્યો એ આપણે આ પુસ્તકમાં જોઈ શકીએ છીએ. અને આની અંદર જો તમે આખું પુસ્તક વાંચો ને, તમારે બહુ સમજીને વાંચજો, તમને એની અંદર ઘણી બધી બાબતો ખબર પડશે. એમાં એક બાબત એ પણ તમને ખબર પડશે ક્યાંય આખા પુસ્તકમાં દેવ, યહોવા, ઈશ્વર એવી કોઈ શબ્દ એની અંદર વપરાયેલો નથી. એટલે તમને કદાચ એવું થાય કે આ ઈશ્વર વગરનું પુસ્તક એ કેવી રીતે બાઇબલની અંદર છે, પણ તમે ઇનડાયરેક્ટલી અથવા તમે એને બીજી રીતે જો જુઓ તો સમજાશે કે એસ્તરના પુસ્તકમાં ઈશ્વરનું કાર્ય કયું છે. અને એટલે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કેવી રીતે ઈશ્વરે આ બધી બાબતોમાં કાર્ય કર્યું. અને એટલે જાણી એસ્તર એ ઈશ્વરથી નિમિત્ત હોય એ પ્રમાણે તમે જોઈ શકશો. અને એ બાબતો આપણે આગળ સમયમાં જોઈશું. પણ આ પુસ્તક આજના સમયમાં આપણને બહુ ઉપયોગી છે એટલા માટે કે
જે એસ્તરના પુસ્તકની અંદર જે ઘટનાક્રમ છે અથવા જે બાબત છે એ જ બાબત આજે પણ આપણા સમયમાં પણ બની રહી છે. અને બાબત તો એ છે કે આજે પણ ખ્રિસ્તી સમુદાયને, ખ્રિસ્તી વિશ્વાસને અને ખ્રિસ્તના સિદ્ધાંતોને દાબી દેવાનો અથવા એનો નાશ કરવાના પ્રયત્નો કોઈ પણ રીતે એ જુદા માધ્યમો દ્વારા, જુદા સંઘો દ્વારા, જુદી જુદી પદ્ધતિઓમાં કરવાના પ્રયત્નો એ ચાલી રહ્યા છે. એ કદાચ આપણને જણાય કે ના જણાય, પણ એ પ્રયત્નો છે અને એટલે સતાવણીની ઘણી બાબતો આપણે જોઈએ છે. પણ આ પુસ્તક એ આપણને મદદ કરે છે કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઈશ્વરની સહાય માગવી અને કેવી રીતે ઈશ્વરના માધ્યમ તરીકે આપણે ઉપયોગી બનવું. હવે એસ્તર, હવે એનું નામ ખરેખર હિબ્રુમાં એસ્તર નથી. એનું ખરેખરું નામ એ તો હદસ્સા, એનો મતલબ છે મહેંદી અથવા જે મહેંદીનું ઝાડ છે એ એનો નામનો અર્થ થાય છે. પણ જ્યારે એને રાણી બનવા માટેની પ્રોસેસમાં લઈ જવામાં આવી ત્યારે એનું બીજું નામ આપવામાં આવ્યું અને એ નામ છે એસ્તર. અને એ તો આપણે જાણીએ છીએ કે જે બધા લોકો બંદીવાસ થઈને આવ્યા એ બધાના પોતાના જે નામ હતા એ નામ રાખવામાં આવ્યા નહીં, બધાને અલગ અલગ નામ આપવામાં આવ્યા. એ આપણે જાણીએ છીએ. યુસુફને પણ એનું અલગ નામ આપવામાં આવ્યું અને જે પ્રમાણે દાનિયેલને બીજું નામ આપવામાં આવ્યું અને મિત્રોને બીજા નામો આપવામાં આવ્યા. અને એ પ્રમાણે જે લોકો બંદીવાસ બનીને ગયા, જેમને પદવી મળી, જેમને માન મળ્યું, જે યોગ્ય જગ્યાએ એમને રાખવામાં આવી, બધાને અલગ અલગ નામો આપવામાં આવ્યા. અને અહીંયા આગળ એસ્તરને પણ એ રીતે નામ આપવામાં આવ્યું અને એના જે પર્શિયન નામ છે આ એસ્તર, અને એના નામનો અર્થ થાય છે તારો, સ્ટાર. અને એ રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે જો આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીએ તો આપણને એ બાબત ખબર પડે કે પહેલી જ કલમ, પહેલા અધ્યાયની પહેલી કલમ, આજે આપણે 2 અધ્યાય જોઈશું. અને એની અંદર જે પહેલી જ કલમ છે, અહાસ્વેરોશ જે રાજા છે એના સમયની વાત છે કે અહાસ્વેરોશ જે રાજા છે જે હિંદથી તે કુશ સુધી 127 પ્રાંતો પર રાજ કરતો હતો. હવે અહીં આગળ હિંદ નામ સાંભળીને આપણે ખુશ થઈ જવો હોય, આટલા સુધી રાજ કરતા હતા એમ. અને બાઇબલની અંદર હિંદ અથવા ભારત, અમુકમાં ભારત પણ શબ્દ લખ્યો છે. તો આ જે છે એ જૂનો નકશો જોવાનો આપણે, જે ભારતનો જે જૂનો નકશો છે અથવા જે હિન્દનો જે જૂનો નકશો છે એ પ્રમાણે કદાચ જોઈએ તો પાકિસ્તાન એ બાજુની આ વાત હોય છે કે ત્યાંથી એનું રાજ. અને અત્યારે આપણી પાસે જે છે એ 1947 કે 48 પછીનો નકશો આપણી પાસે છે. પણ તે સમયનો જે નકશો છે બહુ વિશાળ પ્રમાણમાં હિન્દ તરીકે ઓળખાતો હતો અને એ પ્રમાણે અહીંયા આગળ એ બાબત લખવામાં આવી છે. અને પછી બીજી જ કલમની અંદર એક બીજો શબ્દ આપણે જોઈએ છે કે રાજા સુસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન. હવે આ જે સુસાના મહેલની વાત છે એ જ વાત આપણે નેહમ્યામાં પણ જોઈ કે એ પણ ત્યાં આગળ એ પાત્ર વાહકનું કામ કરતો હતો. અને આ મહેલ એ શિયાળાનો મહેલ છે કે રાજા એ શિયાળાના મહેલ તરીકે એની અંદર વસવાટ કરતા હતા. અને એ સમયની આ બાબત છે કે રાજા સુસાના મહેલમાં તે સમય દરમિયાન ત્યાં આગળ હતો. હવે રાજા એ વર્ષમાં એક વખત કે અમુક સમયોમાં આ એક પદ્ધતિ અપનાવતા હતા. એ બાબતે કે પોતે કેટલું શક્તિશાળી છે અને પોતે કેટલું મહાન છે એ લોકોને બતાવતા હતા, કે જેથી કરીને લોકો એમની આજ્ઞાઓ માને, લોકો એમના આદર સત્કાર કરે અને એમનાથી બીક રાખે. અને એટલે એ પદ્ધતિઓમાં એક આ પદ્ધતિ હતી કે મિજબાની આપવી, કે મિજબાની આપે ને તો બધું એક્ઝિબિશન થાય અને ઘણી બધી બાબતો બતાવવામાં આવે, જોવે તો લોકોને આભા થઈ જાય કે રાજા આવો છે, રાજાની પાસે આવું છે, રાજા આ રીતે છે. અને એટલે આ રાજાએ 3 મિજબાનીઓ આ સમયની અંદર એમણે આપી. પહેલી મિજબાની જે છે એ 3જી કલમમાં આપણે જોઈએ છે કે તેણે પોતાના સર્વ સરદારોને, પોતાના હજુરિયાઓ જે હતા એ બધાને મિજબાની એમણે આપી અને એટલે એ તે સમય બધા હાજર રહ્યા. બીજી મિજબાની જે આપણે જોઈએ છે 5મી કલમમાં કે રાજાએ સુસાના મહેલમાં જો હાજર હતા તે નાના મોટા સર્વ લોકોને 7 દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપીને, તમે આગળ વાંચો કે એ બધી બાબતો એમાં હતી. ઇવન દારૂ પીવાની વાત અથવા વ્યસનની વાત જે કહી શકાય, અથવા દ્રાક્ષરસની જે વાત છે કે લોકોને જેટલો પીવો એ પીવે અને પાછું એમ પણ સોનાના પ્યાલામાં, અને એમાં કોઈને પરહેજ હતો નહીં. અને ત્રીજી જે મિજબાની છે 9મી કલમમાં આપણે જોઈએ તો એમાં જે વાસ્તી રાણી, રાજાની જે પત્ની અથવા રાજાની
રાણી જે છે વાસ્તી એનું નામ છે, અને એ રાણી એના રાજ્યગૃહની જે સ્ત્રીઓ હતી એ બધાને પણ રાજાએ મિજબાની આપીને આ 7 દિવસનો આ સમય અને ગજબની એ મિજબાની આપી. હવે મિજબાની આપે ને લોકો મસ્ત થાય, ગેલમાં આવી જાય ને બધું થાય, અને પછી એ ઘણા બધા એ અસભ્ય વર્તનો પણ કરે ને. આ અહીંયા આગળ આ રાજાએ પણ એક એવું વર્તન કર્યું છે કે જેના કારણે આખી ઘટનાઓ બધી ઊભી થઈ છે. અને એમાં એક બાબત એ છે કે જ્યારે આ બહુ શું કહેવાય ગેલમાં આવી જાય છે દ્રાક્ષરસ પીને અને એનું હૃદય મન મગ્ન થયું, ત્યારે લખ્યું છે 10મી કલમમાં કે એણે મહુમાન, બિઝથા, હાર્બોના, બિગથા, અબાગથા, ઝેથાર અને કારકાસ એ જે 7 એના ખોજાઓ છે એમને આજ્ઞા કરી કે તમે વાસ્તી રાણીને રાજમુગટ પહેરાવીને એનું જે સૌંદર્ય છે, કેટલી સુંદર છે એ કહે છે કે લોકોના સરદારોને આગળ કે દેખાડવા સારું મારી હજુરમાં લઈ આવો. હવે આ તો આ સભા હતી ને, સભાની વચ્ચે એ રાણીને લાવવાની, અને એ લખ્યું છે કે દેખાવમાં ફૂટડી હતી. રાજાની રાણી અથવા રાજાની પત્ની એ સુંદર જ હોય એ ચોક્કસ, અને એટલે લોકોની આગળ એ સૌંદર્ય બતાવવાની ઈચ્છા આ રાજાની એ ભાનમાં નહીં પણ એ મગ્ન થયેલો ને એટલે હતી. અને લખ્યું છે પ્રમાણે કે વાસ્તી રાણી તો એ ભાનમાં હતી, એને તો ખબર હતી કે અમારે જેવા સમય અથવા આવી જગ્યાએ જવું જોઈએ કે નહીં. અને એટલે રાણીએ બહુ સ્પષ્ટ રીતે, બાકી રાજાનો શબ્દ એવું કહેવાય છે કે આજ્ઞા રાજાના મુખમાંથી જે નીકળી ગયું ને આજ્ઞા થઈ જાય અથવા એ કમાન્ડ થઈ જાય, એ આદેશ બની જાય. પણ એ લખ્યું છે કે એ આદેશ જે હતો એને ના પાડી 12મી કલમમાં, કે તે પ્રમાણે આવવાને વાસ્તી રાણીએ ના પાડી. અને એટલે જ્યારે પેલા પાછા સમાચાર લઈ ગયા તો રાજાનો બહુ ક્રોધ છોડ્યો, ક્રોધથી તપી ગયો, એનો બધો નશો જાણે ઉતરી ગયો એવું લાગે. અને એટલે એણે તરત જ નવો નિર્ણય લીધો. બધાને પૂછ્યું કે આવું કોઈ કરે તો ભાઈ આપણો રિવાજ શું છે, આપણે શું કરવું જોઈએ. અને એટલે જે બધા ત્યાં આગળ બધા બેઠા હતા એના હજુરિયાઓ ખોજા, એમની પાસે સલાહ લીધી. અને લખ્યું છે પ્રમાણે કે એમણે જે સલાહ આપી અને જે બાબત જણાવી 15મી કલમમાં, કે કાયદા મુજબ વાસ્તી રાણીને કહે છે કે જે આપણે શું કરવું, અને ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાનો તેણે અમલ કર્યો નથી. એટલે પછી બધા હતા, પણ એમાં એક વ્યક્તિ જે છે મમુ ખાન, એ બહુ ચાલાક હોય એવું આપણને લાગે, બહુ હોશિયાર હોય એવું લાગે કે એણે વાસ્તી રાણીનો પ્રશ્ન નહીં, વાસ્તી રાણી આવી છે કે નહીં, હજુર ઊભી થઈ છે કે નહીં, એને સૌંદર્ય બતાવ્યું, એ બધી વાત નથી કરતો. એ શું કહે છે, વાસ્તી રાણી કેવળ રાજાનો અન્યાય કર્યો છે એમ નથી, પણ સર્વ સરદારો અહસ્વેશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે. જો એણે આ બહુ પોલિટિકલી અથવા બહુ શું કહેવાય શાણપણથી એને બહુ મોટો પ્રશ્ન એણે બનાવી દીધો. અને શું કીધું કે અન્યાય છે તમારો નથી, એ તો બધાનો અન્યાય કર્યો છે. કેમ? કારણ કે આ વાત છુપી રહેવાની નથી, આ તો આખા રાજ્યમાં ફેલાઈ જશે કે રાજાની વાત રાણીએ માની નહીં. અને આ જ પદ્ધતિમાં શું થશે, આખા રાજ્યમાં બધા જે પુરુષો છે એ લોકો એમની સ્ત્રીઓની નજરમાં તુચ્છ ગણાશે. અને એટલે આ તુચ્છકારનું કાર્ય જે છે એ ચલાવી લેવામાં આવે નહીં. અને એટલે લખવામાં આવ્યું છે પ્રમાણે કે એને હવે રાણી પદ પરથી દૂર કરવાની, અને હવે નવી કોઈ રાણી અથવા નવી કોઈ જુવાન સ્ત્રીનો કે છે કે રાણી તરીકે પસંદગી કરવાની. એટલે હવે એનું રાણીપદ જે વાસ્તીનું જે રાણીપદ હતું એ હવે ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો. હવે બીજો અધ્યાય પહેલા અધ્યાય વચ્ચે થોડો ગેપ છે, થોડા સમયનો, કારણ કે બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અહસ્વેશ રાજાનો ક્રોધ શમી ગયો. હવે એને જે બધી બાબતો વિચારેલી થઈ એ હવે જાણે ભૂલી ગયો, બધું ક્રોધ શમી ગયો. ત્યાર પછી કે જે વાસ્તી રાણી જે કર્યું હતું તથા તેની વિરુદ્ધ જે હુકમ કાઢવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યા. હવે કદાચ એવું પણ બને આ સમયમાં, કારણ કે રાજાને હવે ભાન થયું એટલે કદાચ એને પસ્તાવો થયો હોય અથવા પોતાની ભૂલનું એને કદાચ જણાયું હોય કે મારે આવું નહોતું કરવું જોઈતું, પણ હવે એ કદાચ એ કરી શકે એમ નહોતો. પણ બીજી કલમમાં લખ્યું છે કે રાજાની ખિદમત કરનારા જે હતા એમણે બધાએ પછી એમણે કીધું કે રાજાને સારું સુંદર જુવાન કુંવારીઓ જે હોય એની શોધ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. હવે
એ પ્રમાણે આખી કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી અને ત્રીજી કલમથી લખ્યું છે કે પ્રાંતના અમલદારોને એ કામને માટે નિમવા જોઈએ એવી વાત કરી. અને સુસાના મહેલમાં જે જનાનખાનું, આ જનાનખાનું એટલે કે જ્યાં રાજાની પત્ની અથવા રાજાની ઉપપત્નીઓ જે હોય ત્યાં રહે અને એમની સેવા ચાકરી કરવામાં આવે ને એમના માટે અલગ જે ખંડ છે, અલગ જગ્યાઓ છે એને જનાનખાનું કહેવાય. અને ત્યાં આગળ ખોજો જે કદાચ એ યુનક કહેવાય કે જેને કહે છે કે સ્ત્રીઓથી જેને સ્ત્રીઓ માટે એ સાવચેતી માટે, સંભાળ માટે એ મૂકવામાં આવે ને આ જે ખોજા હોય એ ખોજા એ સ્ત્રીઓને કોઈ નુકસાન પહોંચાડે નહીં પણ સ્ત્રીઓની રક્ષા માટે મૂકવામાં આવતા હતા. અને એટલે તે વખતે જે ખોજો હતો એ હેગે, અને હેગેના હવાલામાં કહે છે બધાની એકઠી કરવાની બધી પદ્ધતિમાં જે સ્ત્રીઓ જે છે જેને રાણી બનાવવાની હોય તો રાણી માટે ઊભી કરવાની હોય એની જે પ્રક્રિયા છે એની જવાબદારી હેગેને આપવામાં આવેલી હતી. હવે 5મી કલમથી હવે એક નવો વિષય પાછી એક બાબત શરૂ થાય છે, એ મોર્દખાઈ. મોર્દખાઈ કોણ છે તો એની વાત, કારણ કે હવે એક નવું પાત્ર આવ્યું. અત્યાર સુધી આપણે મમુખાન જોયો, રાજા જોયો, રાણી જોઈ, વાસ્તી રાણીની વાત જોઈ, એસ્તરની વાત જોઈ, પણ હવે અત્યારે અહીંયા આગળ મોર્દખાઈ છે શું એનો વિષય આવે છે. હવે મોર્દખાઈ તમે આખો અભ્યાસ કરશો તમને ખબર પડશે મોર્દખાઈ કોણ છે અને શું કરતો હતો, અને આગળ પણ આપણે જોઈશું. પણ એના માટે બધા એવું વિચારે છે કે એને કશું કામ ધંધો નહીં હોય, નવરો બેસી રહેતો હશે. પણ જે આર્કિયોલોજિસ્ટ અથવા પુરાતત્વીય જે શાસ્ત્રીઓ છે એવું કહે છે કે એ ફક્ત ગેટ પર બેસતો તેવું નહોતું, પણ એક પ્રાચીન જે પશ્ચિમ એશિયાઈ મહેલનો દરવાજોનો જે વિસ્તાર હતો, જે મહેલ વાટે કહે છે કે બધી વહીવટી અને પુરવઠાના કાર્યો કરવામાં આવતા હતા. અને દરવાજો જે કાનૂની જે સભા માટેનું પણ સ્થળ હોઈ શકે, એટલે કે દરવાજા પર બેસવું એક વહીવટી એક ઓફિસનો એક ભાગ હોય. અને એટલે કદાચ આ મોર્દખાઈ એ સુસાના મહેલનો એક ઓફિસર છે અને એની જવાબદારી આ ગેટ પર શું થાય છે અને ગેટ પરની બધી બાબતો જોવાનો હતો ને, એટલે એ કદાચ દરબારનો અધિકારી હોઈ શકે. આ મોર્દખાઈ એક યહૂદી સુસાના મહેલમાં હતો, એ આપણે આગળ જોઈએ છીએ. બિન્યામીની હતો અને લખ્યું છે પ્રમાણે 6ઠી કલમમાં કે યહૂદાનો રાજા યખેન્યા કે જેને બાબેલનો રાજા નબુખાદનેસર લઈ ગયો હતો તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા તેમની સાથે તેને પણ યરુશલેમથી લઈ જવામાં આવ્યો હતો. અને તેણે 7મી કલમમાં તેણે પોતાના કાકાની દીકરી, જુઓ મોર્દખાઈ જે છે એણે પોતાનો કાકા જે છે અબીહાઈલ એમની દીકરી હદાશાહ, એટલે આપણે જેને હમણાં વાત કરીએ પ્રમાણે એસ્તર, એને કહે છે એમણે ઉછેરીને મોટી કરી હતી. કારણ કે આ દીકરી એટલે એસ્તર અથવા હદાશાહ એના મા બાપ નહોતા અને દીકરી નાનપણથી સુંદર અને ફૂટકી હતી અને એના બાપા મુવા હતા. એટલે આની જવાબદારી, દીકરીની જવાબદારી પિતરાઈ ભાઈ એટલે આ મોર્દખાઈએ લીધેલી હતી. અને હવે જ્યારે આ નિયમ બહાર પડ્યો છે કે કુંવારી સ્ત્રીઓ, જુવાન સ્ત્રીઓ રાજાની રાણી માટે પસંદગી થાય એના માટે, તો એની અંદર આ એસ્તર જે છે અથવા હદાશા છે એની પણ એની અંદર પસંદગી થઈ અને એને રાજાના હવાલામાં, ખોજાના હવાલામાં લાવવામાં આવે છે. અને એને પણ બીજી બધી સ્ત્રીઓની જેમ એને પણ તૈયાર કરવામાં આવે છે. જો આ રાજાની રાણી બનવું ને એના માટે એની જે તૈયારી છે એમાં એ 12 મહિનાનો સમય લાગતો. એમને એમ રાણી બનાય એવું નહીં, પણ 12 મહિના સુધી એમને તૈયાર કરવામાં આવતા. અને રાજા એની સામે કોઈ ઊભું રહેવું હોય તો એમને એમ કોઈ આવે નહીં. અને આજે પણ તમે જો કદાચ જે રાષ્ટ્રપતિ છે અથવા વડાપ્રધાન છે તો જે બહુ મોટી હસ્તી છે એમની આગળ કોઈ આવવું હોય ને તો એમને એકદમ જ લાવવામાં આવતા નથી. એમની યોગ્ય તૈયારી સાથે, એમની પ્રિપેરેશન સાથે, એમને ડ્રેસ કોડ સાથે અને એમને અમુક નિયમો શીખવાડીને જ એ પ્રધાન કે રાષ્ટ્રપતિની આગળ ઊભા રાખવામાં આવે. અહીંયા આગળ તો આ રાણી જેને હંમેશા અને માટે જે રાજાની રાણી બને એને કેવી રીતે તૈયાર કરવી, એટલે એ 12 મહિનાનો સમય હોય. અને એમાં 12 મહિનામાં જો તમે 12મી કલમથી વાંચો તો 6 મહિના એમને બોળના તેલથી અને 6 મહિના સુગંધી પદાર્થોથી એ સ્ત્રીઓને તૈયાર કરવામાં આવતી. પછી રાજા બોલાવે
એ પ્રમાણે એમણે ત્યાં આગળ એની આગળ જવાનું એમની પસંદગી થાય કે ના થાય એમને જણાવવામાં આવે. અને હવે એક સમય આવી ગયો કે જેમાં રાજા એ એસ્તર રાણીને બોલાવે અને એમાં લખ્યું છે પ્રમાણે કે હવે 17મી કલમમાં કે રાજાએ અને બીજા ઘણા બધા કહે છે કે એના વખાણ કર્યા અને રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં 17મી કલમમાં રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તર પર વધારે પ્રીતિ રાખીને તેણે તે પર સર્વ કુમારીઓ કરતાં વધારે કૃપાતા મહેરબાની રાખી માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાસ્તીને ઠેકાણે, જે પહેલા રાણી હતી એને ઠેકાણે તેને રાણી ઠરાવી. હવે વાસ્તી રાણીનું શું થયું એવું કશો કોઈ અહેવાલ અથવા રિપોર્ટ આપણે જોતા નથી, પણ હવે એસ્તરને એ રાણી ઠરાવી અને લખવામાં આવ્યું છે કે રાણી ઠરાવીને એ દિવસે પણ રાજાએ બહુ મોટી મિજબાની પણ આપી અને એવું ઠરાવ પણ કર્યો કે પ્રાંતોમાં તે દિવસ તહેવાર તરીકે પાળવામાં આવે. અને લખ્યું કે રાજાને છાવે તે બક્ષિસો પણ આપી. અને એટલે એ દિવસ એ એસ્તર રાણી બની એને પણ એક તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો. અને એ આખી આ પ્રોસેસ પૂરી થઈ અને પછીની છેલ્લા અધ્યાયની અંદર હવે જે ઘટનાઓ બધી શરૂ થાય છે એમાં એક ઘટના એવી બની 19મી કલમથી આગળ કે રાજાને 2 વ્યક્તિઓ એવા છે, બિગથાન અને તેરેસ. એમણે એ અહેશ્વેરોશ રાજાને મારી નાખવાની કોશિશ કરી. હવે હજુ રાજાને ખબર નથી, બીજા કોઈને ખબર નથી, પણ મોર્દખાઈને ખબર છે. અને મોર્દખાઈને ખબર પડી એટલે એણે એસ્તર દ્વારા રાજાને કહેવડાવી મોકલાવ્યું કે આવી રીતે આ 2 માણસો તમને મારી નાખવા ઈચ્છતા હતા. અને એટલે એની તપાસ કરવામાં આવી, એની માહિતી સાચી પડી અને લખવામાં આવ્યું છે કે 2 જણને ફાંસી આપવામાં આવી. અને એ વાત હવે કાળુતાંતના પુસ્તકમાં લખવામાં આવેલ છે. એટલે મોર્દખાઈ અને એસ્તર બંનેની જે છાપ છે એ રાજા માટેની એ ત્યાં આગળ વધારે સારી એ રાજાના મનમાં બેસે છે કે રાણી ઠરાવેલું નહીં, પણ રાણી એ રાજાની કાળજી લેનાર પણ છે એ પણ અહીં આગળ પ્રદર્શિત થાય છે. હવે આ 2 અધ્યાય આપણે અહીં આગળ જોયા અને બંને અધ્યાય આપણને એ બાબત ચોક્કસ શીખવે છે કે ઈશ્વર એના લોકોને એ ભલે ને બીજી જગ્યાએ કોઈ અથવા આપણે એવું વિચારીએ કે આ જગ્યાએ હું કેમ, અથવા હું આટલે દૂર કેમ, અથવા આવી પરિસ્થિતિમાં કેમ, પણ ઈશ્વર ત્યાં પણ ક્યાંક ઉપયોગ કરવા માગતા હોય છે. ત્યાં પણ ઈશ્વરની કોઈક સારી ઈચ્છા હોય છે ને એટલે ઈશ્વરની પસંદગી એ આપણે ઈચ્છીએ વિચારીએ એના કરતાં વિશેષ હોય છે. અહીં આગળ એસ્તર જેને રાણી બનવામાં આવી અને બીજું નામ મળ્યું, એને મહેલ મળ્યો, મહેલની અંદર જ લઈ જવામાં આવી અને રાજમુગટ મળ્યો. અને હવે એનું કાર્ય ત્યાં આગળ શું કહેવાય રાજવૈભવ ભોગવવાનું એકલું જ નહોતું, એણે ઇસરાયેલી પ્રજાને અથવા યહૂદીઓને માટે પણ કંઈક કરવા માટે ઈશ્વરે ત્યાં આગળ નિમ્યા છે. એટલે આ જે પુસ્તક છે આપણે આગળ વધુ અભ્યાસ કરીશું, પણ આપણે આ 2 બાબતો 2 અધ્યાય જે જોયા એમાં જે બધી બાબતો જોઈ એ કે ઈશ્વર એ એના લોકોની ચિંતા કરે છે અને એના લોકોની સાથે છે અને યોગ્ય સમયે ઈશ્વર એ આપણને યોગ્ય સ્થાન પણ આપે છે. એટલે ઘણી બધી વખત આપણે ઉતાવળિયા બનવાની પણ જરૂર નથી. ઈશ્વર એના સમયે આપણા માટે સારું કરે છે, શ્રેષ્ઠ કરે છે. આપણે એના માટે કોઈ કાવા દાવા કરવાની જરૂર નથી. ઈશ્વર એક સમય આપે છે કે જેમાં આપણા માટે એ સારું કરે છે. એટલે આ 2 અધ્યાય આપણે જોયા. પણ આ પુસ્તક વાંચતા તમને ક્યારેય એ આભાસ ન થવો જોઈએ કે આ પુસ્તક એ ઈશ્વર વિનાનું અથવા ઈશ્વર વગરનું પુસ્તક છે. ઈશ્વર એમાં કાર્ય કરી રહ્યો છે એ શોધવાની આપણી ફરજ છે. એટલે આપણે બાબત આગળ જોઈશું, પણ તમે આનો અભ્યાસ વધારે સારી રીતે કરજો. અને જો કંઈ ન ખબર પડે એવું હોય તો મને ફોન તમે કરશો અથવા મારી વોટ્સઅપ દ્વારા પણ તમે એ મને પૂછી શકો છો. પણ આજે આપણે 2 અધ્યાયનો અભ્યાસ કરી શકીએ એના માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ. અને આ પુસ્તક દ્વારા આપણે પણ પોતાની જાતને તૈયારી કરીએ કેવી રીતે આપણે ઈશ્વર માટે ઊભા રહી શકીએ, સત્ય માટે ઊભા રહી શકીએ અને કેવી રીતે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે એ આપણે યાદ રાખીએ. આવો આપણે મસ્ત કોઈ ઈશ્વરની આગળ નમાવીએ. જીવતા પ્રેમાળ અને સ્વર્ગીય ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ આ એસ્તરના પુસ્તક વિશે અમે જે અભ્યાસ કર્યો એના માટે. ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે આ પુસ્તકનો અભ્યાસ કરીએ ત્યારે અમે સમજીએ કે
કે પ્રભુ અમે તમારા લોકો મધ્યે કેવી રીતે ઉપયોગી બની શકીએ, અમારું સ્થાન શું છે, અમારું કામ શું છે, અમારી જવાબદારી શું છે, અને અમને શા માટે તમે તમારા લોકોમાં મૂક્યા છે, અને કેમ તમે અમને જવાબદારીઓ આપો છો, કેમ અમને મોટું સ્થાન આપો છો, માન આપો છો, એ અમે શોધી કાઢીએ. એવું તમે કૃપા કરીને થવા દો. વચનના પ્રકાશ માટે આભાર માનતા મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.